નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપનું અંગ્રેજી શીખીએ રમતા રમતા શ્રેણીના નવા એક એપિસોડની અંદર. મિત્રો, આજે આપણે શીખવાના છીએ આર્ટિકલ ધ વિશે. આર્ટિકલ એ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં અને ધોરણ 5 થી શરૂ કરી અને ધોરણ 12 સુધી ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય એવો એક ટોપિક છે. અને ત્યારે આ આર્ટિકલ શીખવા ખૂબ જરૂરી થઈ રહેતા હોય છે. એ અને એન વિશેની માહિતી તો આપણે આગળના સેશનમાં સમજી ગયા છીએ અને હવે આપણે ધ વિશે શીખવાનું છે. ઘણા એને પ્રોનાઉન્સિએશનમાં ધી બોલે છે, ઘણા ધ બોલે છે. બોથ આર વેલ. ઓકે, હવે આર્ટિકલ ધ નો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે છે એ આપણે સમજવાનું છે. મિત્રો, આર્ટિકલ ધ છે એ નિશ્ચિતતા દર્શાવતો આર્ટિકલ છે. એ અને એન છે એ અનિશ્ચિતતા દર્શાવતો આર્ટિકલ છે, જ્યારે ધ છે એ નિશ્ચિતતા દર્શાવતો આર્ટિકલ છે. અને ધ છે એ એકવચન અને બહુવચન બંને માટે વાપરવામાં આવતો આર્ટિકલ છે. એટલે સરસ રીતે વન બાય વન આપણે બધા જ મુદ્દાઓને સરસ રીતે સમજી લઈએ. એટલા ઇઝી વેમાં, એટલા સરળ રીતે ને એટલા સરસ રીતે આપણે આખા ટોપિકને સમજવો છે કે બરાબર રીતે મનમાં વસી જશે અને તમે તમારી આવનારી પરીક્ષાઓની અંદર ખૂબ સરસ સ્કોરિંગ કરી શકશો. અને જે અંગ્રેજી શીખી રહ્યા છે એમને માટે પણ ખૂબ ઉપયોગી નીવડશે. તો શરૂઆત કરીએ આપણે. હવે મેં કહ્યું એમ કે ધ છે એ નિશ્ચિતતા દર્શાવે છે. તો નિશ્ચિતતા દર્શાવવા માટે જેમ કે હવે ટેબલ પર પડેલી બુક્સ જોઈએ છે તો આપણે કોઈકને કહેશું તો પૂછવું તો કેવી રીતે પૂછી શકાય? કેન યુ ગીવ મી ધ બુક્સ ફ્રોમ ધ ટેબલ? ટેબલ પર પડેલી જે બુક્સ છે એ તમે મને આપશો. અહીંયા બુકને આપણે ધ આર્ટિકલ લગાવ્યો છે. શા માટે? કારણ કે તમે જાણો છો કે એ બુક્સ છે એ કઈ છે. તો નિશ્ચિતતા દર્શાવવા માટે ધ નો ઉપયોગ થાય છે. રૂલ નંબર 2, સુપરલેટિવ ડિગ્રી માટે પણ આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે સુપરલેટિવ ડિગ્રી તમે જાણો છો 3 ડિગ્રીઝ છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. આગળ જતા આ ત્રણેય ડિગ્રીનો અભ્યાસ ચોક્કસ આપણે સાથે મળીને કરીશું. પણ અત્યારે એટલું યાદ રાખીએ કે સુપરલેટિવ ડિગ્રી કે જે બેસ્ટ બાબતો છે એના માટે યુઝ કરવામાં આવતી ડિગ્રી છે. એટલે સુપરલેટિવ ડિગ્રીમાં આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. ઉદાહરણ તરીકે, સચિન વોઝ ધ બેસ્ટ પ્લેયર of Indian cricket team. Sachin was the best player. The best player વાત કર્યો છે, બેસ્ટ પ્લેયરની આગળ ધ આર્ટિકલ લગાવ્યો છે. શા માટે? કારણ કે સુપરલેટિવ ડિગ્રી દર્શાવે છે. Sachin was the best player of Indian cricket team. Mount Everest is the highest of the Himalayan mountains. હિમાલયની પર્વતમાળાઓમાં માઉન્ટ એવરેસ્ટ છે એ ધ હાઈએસ્ટ, એ સૌથી ઊંચો શિખર છે. શિખરને આર્ટિકલ ધ લાગતો નથી, એ આગળ જતા નિયમોમાં આપણે શીખીશું. પણ ફિલહાલ અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે ધ હાઈએસ્ટ. રાઈટ? ત્યાર પછીનો રૂલ છે રૂલ નંબર 3. પ્રકૃતિના જે બેજોડ સ્વરૂપો છે એના માટે પણ આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ બેજોડ સ્વરૂપો કયા કયા છે? તો બેજોડ એટલે એકમાત્ર છે. સૂર્ય, ચંદ્ર, ખાસ તારાઓ, આકાશ, પૃથ્વી, મોટી નદીઓ, મહાસાગરો, પર્વતમાળા, ઊંચા પર્વતો, ગ્રહો, રણ, અખાત, મોટી કેનાલ, દિશાઓ, ખીણ, આ બધા જ માટે આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ખૂબ પ્રચલિત વાક્ય છે, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો અહીંયા સનને પણ ધ આર્ટિકલ લાગ્યો છે. ઈસ્ટ દિશા છે એને પણ ધ આર્ટિકલ લાગ્યો છે. આવી જ રીતે ચંદ્રને પણ ધ મૂન કહેવાય છે. પૃથ્વી ધ અર્થ કહેવાય છે. મોટી મોટી નદીઓ છે, ધ ગંગા, જેને ઘણા ઇંગ્લિશમાં ધ ગેંગ્સ પણ કહે છે, ધ ગંગા. મહાસાગરોની વાત આવે તો પણ ધી આર્ટિકલ આવશે. પર્વતમાળાની વાત હમણાં જ આપણે આગળ એક વાક્ય સમજ્યા, એમાં ધ હિમાલયન માઉન્ટેન્સ. તો આ રીતે ધ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. રૂલ નંબર 4, વાક્યમાં જ્યારે અનિશ્ચિતતા દર્શાવતું નામ હોય ત્યારે આપણે એ કે એનનો ઉપયોગ કરીએ છીએ. પણ ફરી વખત એ જ નામ બીજા વાક્યની અંદર જ્યારે આવતું હોય છે ત્યારે આપણને એનો પરિચય થઈ ગયો છે એ દર્શાવ ધ આર્ટિકલ પ્રયોજવામાં આવે છે. જેમ કે there was a king. There was a king. એક રાજા હતો. The king had a daughter. The king had a daughter. It means કે હવે આપણને રાજાનો પરિચય થઈ ગયો છે એટલે એને હવે બીજી વખત આવ્યું એટલે કિંગની આગળ ધ આર્ટિકલ લગાવ્યો છે. The king had a daughter. રાજાને એક પુત્રી હતી. The daughter was very beautiful. હવે ધ કિંગ હેડ અ ડોટર, ડોટરની આગળ એ આર્ટિકલ લગાવ્યો. પણ ફરી પાછું જ્યારે વાક્ય નવું શરૂ થયું અને એમાં ડોટરનો ઉલ્લેખ થયો એટલે ડોટરનો પરિચય આપણે આગળ આપી દીધો એટલે નિશ્ચિતતા દર્શાવવા માટે ધનો ઉપયોગ કર્યો. તો
તો આ રીતે જ્યારે વાક્યમાં એક વખત અનિશ્ચિતતા દર્શાવતો આર્ટિકલ એનો ઉપયોગ થઈ ગયો, એ જ નામ ફરી વખત જ્યારે બીજા વાક્યમાં આવે છે ત્યારે એની આગળ ધ આર્ટિકલ આવે છે. નાઉ રૂલ નંબર 5. ચોક્કસ દાયકાને દર્શાવતા પહેલા પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. જેમ કે હી વોઝ બોર્ન ઇન ધ 70s. 70s એ દશકો છે, તો એ દશકાની પહેલા ધી આર્ટિકલનો ઉપયોગ થાય છે. રૂલ નંબર 6. જ્યારે એક અને એક માત્ર બાબત દર્શાવવી હોય ત્યારે પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. કેવી રીતે? ધ ઓનલી ટી આઈ લાઈક ઇઝ ગ્રીન ટી. જ્યારે અનેક બાબતોમાંથી આપણે એક જ વસ્તુને ફક્ત એક જ બાબત છે એવું દર્શાવવું છે, તો એવા સમયે પણ આર્ટિકલ ધ થી શરૂઆત થાય છે. એટલે કે ધ ઓનલી ટી આઈ લાઈક ઇઝ ગ્રીન ટી. કેટલાક ખાસ અખબારો કે મેગેઝિનના નામની આગળ પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. એ કેવા કેવા હોઈ શકે? ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ધ ટાઈમ્સ આ મેગેઝિન છે, તો આઈ વર્કડ ફોર ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આ રીતે કહી શકાય. એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જે અખબાર છે એની આગળ ધ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશ્વના મહાનતમ ધાર્મિક પુસ્તકોના નામની આગળ પણ ધ આર્ટિકલ આવે છે. જેમ કે ધ રામાયણ, ધ મહાભારત, ધ હોલી બાઇબલ. તો જે મહાનતમ પુસ્તકો છે વિશ્વના, એ બધાની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. સમૂહવાચક નામ દર્શાવતી વખતે વિશેષણની આગળ પણ ધ આર્ટિકલ યુઝ થાય છે. જેમ કે ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર. અહીં જે રીચ શબ્દ છે એ ધનવાનોની સમગ્ર જાતિ માટે યુઝ થયેલો છે, અને એટલા માટે કહેવાય છે ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર. પુઅર પણ સમગ્ર જાતિને આવરી લે છે, ગરીબોની આખી જાતિને. અહીંયા એટલા માટે બંનેની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ધ નેક્સ્ટ રૂલ. ક્રમવાચક સંખ્યાની આગળ પણ ધ આર્ટિકલ યુઝ થાય છે. જેમ કે ધ ફર્સ્ટ સ્ટુડન્ટ ઇન ધ રો ઇઝ ક્લેવર. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ ફોર્થ. આવી રીતે ક્રમવાચક સંખ્યા છે એની આગળ પણ ધ આર્ટિકલ વાપરવામાં આવે છે. ત્યાર પછીનો જે રૂલ છે એ છે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યમાં એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણની આગળ પણ ધ યુઝ થાય છે. જેમ કે ધ હાર્ડર યુ સ્ટડી ધ મોર યુ વિલ સ્કોર. તો અહીંયા જે ક્રિયા વિશેષણ છે એની આગળ ધ આર્ટિકલ વાપરવામાં આવ્યો છે. ત્યાર પછીનો રૂલ છે કે જો કોઈ વિશેષ નામને એટલે કે સંજ્ઞાવાચક નામ જે છે એને જો જાતિવાચક નામની જેમ વાપરવામાં આવે તો એની આગળ પણ ધ આર્ટિકલ યુઝ થાય છે. કેવી રીતે? તો કે સુરત ઇઝ ધ સિંગાપોર ઓફ ઇન્ડિયા. સિંગાપોર એ સંજ્ઞાવાચક નામ છે, પ્રોપર નાઉન છે, તો એની આગળ ક્યારેય આર્ટિકલ લાગે નહીં. પણ અહીંયા સિંગાપોરને જાતિવાચક નામની જેમ સંબોધવામાં આવ્યું છે, એટલે કે સુરત એ ભારતનું સિંગાપોર છે એમ કહેવામાં આવ્યું છે. એટલા માટે સિંગાપોરની આગળ ધ આર્ટિકલ યુઝ કરવામાં આવ્યો છે. મયુર ઇઝ ધ વિરાટ કોહલી ઓફ અવર ટીમ. મયુર અમારી ટીમનો વિરાટ કોહલી છે. વિરાટ કોહલીને ધ આર્ટિકલ ના લાગે, પણ અહીંયા એક આખી જાતિ દર્શાવી દેવામાં આવી છે કે મયુર છે એ અમારી ટીમનો વિરાટ કોહલી છે, તો ત્યારે ધ આર્ટિકલ પ્રયોજવામાં આવે છે. ત્યાર પછીનો રૂલ છે મહાનતમ ઘટનાઓ જે વિશ્વમાં ઘટી ગઈ, જેટલા યુદ્ધો થઈ ગયા, એની આગળ પણ ધ આર્ટિકલ વાપરવામાં આવે છે. જેમ કે ધ બેટલ ઓફ પ્લાસી વોઝ ફોટ બિટવીન ધ ફોર્સીસ ઓફ સિરાજ ઉદ દૌલા એન્ડ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ધ બેટલ ઓફ પ્લાસી. બેટલ ઓફ પ્લાસી એટલે પ્લાસીનું જે યુદ્ધ છે એ મહાનતમ ઘટનાઓમાંનું એક છે, એક મોટું યુદ્ધ છે, તો એની આગળ પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો રૂલ, કેટલીક વખત અટકની આગળ એ અટકની અંદર તમામ લોકોને સમૂહને આવરી લેવામાં આવ્યો હોય, એવી વખતે રાજ્ય કે દેશની સમગ્ર જનતાને જ્યારે આવરી લેવામાં આવી હોય એવા વિશેષ ઉપયોગ વખતે પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જેમ કે ધ ત્રિવેદીઝ હેવ નોલેજ ઓફ થ્રી વેદાસ. ત્રિવેદીઓને 3 વેદનું નોલેજ હોય છે, જ્ઞાન હોય છે. અહીંયા ત્રિવેદી સરનેમ છે, પણ એ જેટલા ત્રિવેદી છે એ બધાને આવરી લે છે, એટલા માટે ત્રિવેદીની આગળ ધ ત્રિવેદીઝ એવું કહેવામાં આવ્યું છે. ધ ત્રિવેદીઝ હેવ નોલેજ ઓફ 3 વેદાસ. આવી રીતે ધ ઇન્ડિયન્સ કહી શકાય છે, ધ ફ્રેન્ચ કહી શકાય છે, કારણ કે આખા સમૂહને, સમગ્ર જનતાને, આખા ભારત દેશની જનતાને આવરી લેવામાં આવી છે એટલે ધ ઇન્ડિયન્સ. ફ્રાન્સની બધી જ જનતાને આવરી લેવામાં આવી છે એટલે ધ ફ્રેન્ચ.
આ રીતે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો રૂલ, સામાન્ય રીતે કવિ કે નેતાના નામની આગળ આર્ટિકલ લાગતો નથી. જેમ કે મહાત્મા ગાંધીને ધ મહાત્મા ગાંધી ન કહેવાય, કાલિદાસને કવિ કાલિદાસ, ધ પોએટ કાલિદાસ એવું ના કહી શકાય. પણ જ્યારે આવા કોઈ વિશેષ નામ છે એની આગળ જ્યારે કોઈ વિશેષણ લગાવવામાં આવ્યું હોય ત્યારે એની આગળ ધ આર્ટિકલ લગાડી શકાય છે. જેમ કે મહાત્મા ગાંધી ઇઝ ધ ફાધર ઓફ અવર નેશન. મહાત્મા ગાંધી આપણા દેશના રાષ્ટ્રપિતા છે, પણ અહીંયા મહાત્મા ગાંધી લખ્યો છે, ધ મહાત્મા ગાંધી નહીં. પણ હવે જો મહાત્મા ગાંધીની આગળ એક વિશેષણ આવે અને એ વિશેષણ એવું હોય કે અમર મહાત્મા ગાંધી, એટલે કે ધ ઇમોર્ટલ ગાંધી is the father of our nation. તો અમર એવા મહાત્મા ગાંધી, તો ઇમોર્ટલની આગળ ધ આર્ટિકલ લાગ્યો છે. હવે કવિ કાલિદાસ છે તો કવિ કાલિદાસની આગળ ધ કવિ કાલિદાસ નહીં લખી શકાય, પણ જો કવિ કાલિદાસ છે એની આગળ આપણે એમ કહીએ કે મહાન કવિ કાલિદાસ, એટલે ધ ગ્રેટ પોએટ અથવા ધ ગ્રેટ કવિ કાલિદાસ, તો એવી રીતે ધ આર્ટિકલ છે એનો ઉપયોગ થશે. નેક્સ્ટ રૂલ, વિશેષ જહાજો અને ટ્રેનના નામની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જેમ કે આપણું જે INS વિક્રાંત છે એ વિશાળ જહાજ છે, તો એની આગળ ધ આર્ટિકલ પ્રયોજવામાં આવે છે. સેમ વે ગતિમાન એક્સપ્રેસ ટ્રેન છે એને પણ ધ ગતિમાન એક્સપ્રેસ એવી રીતે ધ આર્ટિકલ લગાડીને જ બોલાવવામાં આવે છે. એટલે વિશેષ જહાજો અને ટ્રેનના નામની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ રૂલ, ઓલ કે બોથ પછી જો તરત નામ આવતું હોય તો નામની પહેલા ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જેમ કે ઓલ ધ બોયઝ વેર ટાયર્ડ. બધા જ બાળકો થાકેલા હતા, પણ ઓલ ધ બોયઝ, ઓલ પછી બોયઝ નામ આવે છે તો નામની આગળ ધ આર્ટિકલ પ્રયોજવામાં આવ્યો છે. એટલે ઓલ ધ બોયઝ વેર ટાયર્ડ, બધા જ બાળકો થાકેલા હતા. નેક્સ્ટ રૂલ, ભૌતિક વિજ્ઞાનમાં કેટલાક એકમોની આગળ પણ ધ આર્ટિકલ પ્રયોજવામાં આવે છે. જેમ કે પાસ્કલ એ પ્રેશરનો યુનિટ છે, તો એમ કહી શકાય ધ પાસ્કલ ઇઝ ધ યુનિટ ઓફ પ્રેશર. સેમ વે લીટર, ધ લીટર ઇઝ યુનિટ ઓફ વોલ્યુમ. તો આવી રીતે ભૌતિક વિજ્ઞાનની અંદર પણ એકમની આગળ ધ આર્ટિકલ પ્રયોજવામાં આવે છે. અને લાસ્ટ, વૈશ્વિક સંગઠનો, મોટા રાજકીય પક્ષો, મોટા સૈન્ય દળો, એના માટે પણ ધ આર્ટિકલ પ્રયોજવામાં આવે છે. જેમ કે ધ ઇન્ડિયન નેવી, ધ ચેરમેન. હવે ખાસ એ યાદ રાખવાનું કે શેરીઓ કે રોડના નામની આગળ જનરલી ધ આર્ટિકલનો ઉપયોગ થતો નથી, પણ એવા વિશેષ માર્ગો હોય, એવી વિશેષ શેરી હોય તો એની આગળ ધ પ્રયોજવામાં આવે છે. જેમ કે ધ વોલ સ્ટ્રીટ, ધ ટાઈમ સ્ક્વેર, આવા વિશેષ નામની આગળ ધ આર્ટિકલ પ્રયોજવામાં આવે છે. બસ, તો ધ આર્ટિકલ માટે આટલા જ રૂલ્સ છે. જો આટલા રૂલને બરાબર રીતે સમજી લેવામાં આવે તો હું પૂરો વિશ્વાસ રાખું છું કે આપ આર્ટિકલ ધના માર્ક ક્યારેય ગુમાવશો નહીં. અને ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર આર્ટિકલ ધનું ઇમ્પોર્ટન્સ ખૂબ વધારે હોય છે. તો આપ સૌને ખૂબ મજા આવી હશે. આ આર્ટિકલ વિશે જો આપને વધારે માહિતી જોઈતી હોય તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપવામાં આવી છે. લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે સીધા જ મારા બ્લોગ પર પહોંચી જશો, અને બ્લોગ પર વિશેષ માહિતીની સાથે ઘણા બધા વાક્યો પણ આપની જાણકારી માટે આપવામાં આવ્યા છે. તમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે અથવા ઘણા એવા લોકો હશે કે જે ઇઝી વેમાં ઇંગ્લિશ ભણવા માંગતા હશે, તો આ બધા જ વ્યક્તિઓ સુધી આ વિડીયો પહોંચાડવો જોઈએ. એટલે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. અને જો આપને પસંદ પડ્યો હોય અને આપ સતત આ વિડીયોઝ સતત જોવા માંગતા હોય તો સબસ્ક્રાઇબ કરવું એ જરૂરી બની રહેશે. ફરી મળશું નવી વાતો સાથે. ત્યાં સુધી આપનો સમય શુભ રહે.